નમસ્કાર, મારું નામ ભરત ગોઠી. હું એઝ અ સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના પ્રોગ્રામમાં ફરજ બજાવું છું. આજે આપણે 6 માસ પૂર્ણ થાય એટલે બાળકને ઉપરી આહારની શરૂઆત તેમજ એ દરમિયાન કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એના વિશે સમજ મેળવીશું. તો પીપીટી દ્વારા આપણે સમજ મેળવીશું જેનાથી આસાનીથી સમજમાં આવી શકે. તો 6 મહિના પૂર્ણ થાય એટલે તરત જ ઉપરી આહારની શરૂઆત કેમ જરૂરી છે, તે દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે એ વિશેની ચર્ચા કરીશું. પહેલાં તો મગજમાં પહેલો આપણા સવાલ આવે, ઉપરી આહાર શું છે? ઉપરી આહાર એટલે શું? તો જો ઉપરી આહારની વાત કરીએ તો બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી જે માતાનું ફીડિંગ લેતું હશે, ધાવણ લેતું હશે, એમાંથી એને જેટલી માત્રામાં જરૂરી પોષક તત્વો છે એ મળી જતા હોય છે. પણ બાળક 6 મહિના પૂર્ણ કરે એટલે એની રિક્વાયરમેન્ટ, જરૂરિયાતમાં વધારો થતો હોય છે. આ વધારાને પૂરું કરવા માટે આપણે જે ઉપરથી ખોરાક આપીએ છીએ એને જનરલી આપણે ઉપરી આહાર તરીકે ઓળખીએ છીએ. ઉપરી આહાર એટલે સ્તનપાનની સાથે સાથે ધ્યાન એ રાખવાનું છે કે ખાલી ઉપરી આહાર એટલે ઉપરી આહારની સાથે સાથે સ્તનપાન પણ ચાલુ રાખવાનું છે. અને એ માતાઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછું પોતાનું બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી તો સ્તનપાન કરાવવાનું ચાલુ જ રાખવાનું છે. તો ઉપરી આહાર એ સ્તનપાનની સાથે સાથે વધારાનો ખોરાક છે. ઉપરી આહાર ક્યારે ચાલુ કરવું જોઈએ? તો જેવા બાળકના 6 મહિના પૂર્ણ થાય એટલે કે 180 દિવસનું બાળક થઈ જાય છે એટલે એને તરત જ ઉપરી આહાર ચાલુ કરી દેવો જોઈએ. એવું ના થાય કે 6 મહિનાથી પહેલાં ચાલુ થાય અથવા 6 મહિના પછી ચાલુ થાય, કારણ કે 6 મહિના સુધીની જેટલી પણ જરૂરિયાત છે બાળકના માતાના ફીડિંગમાંથી પૂર્ણ થાય છે. બીજું, ઘણી વખત માતાને એવું થાય લાવો 5મા મહિનાથી ચાલુ કરી દઉં, તો એમાં ઘણી વખત બાળકને 6 મહિનાથી એને ચાલુ કરવાનું છે, પણ સમજો કે એવું બન્યું કે માતાએ 5 મહિનાથી ચાલુ કર્યું, એમાં ઘણી વખત બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે, ડાયરિયા થવાના ચાન્સીસ એટલે કે ઝાડા થવાના ચાન્સીસ છે, જેના કારણે બાળકને આગળ જતાં તકલીફ થઈ શકે. એટલે 6 મહિના સુધી બાળકને માતાનું ધાવણ પૂરતું છે. 6 મહિના સુધી ઉપરથી કંઈ જ નથી આપવાનું, સિવાય કે ડૉક્ટરે કોઈ સલાહ આપી હોય, બાળક બીમાર હોય અને એને દવા આપવાની જરૂરિયાત હોય. બાકી 6 મહિના સુધી માતાનું ધાવણ પૂરતું છે. ચાંદ દુલારે तो पिला दो. 6 महीने तो होने दे. दूध पिए रोज बड़े ममता सवार. दादी नल का पानी दे दो. रुक जा, पहले 6 महीने तो होने दे बहू. उसमें क्यों नहीं? क्योंकि 6 महीने से पहले कुछ और खिलाया पिलाया तो हो जाएगा दस्त. दूध पिए रोज 6 महीने तक सिर्फ मम्मी का ही दूध, समझी? अरे वाह. જેવા 6 મહિના થઈ જશે એટલે ઉપરી આહારની શરૂઆત કરવાની છે. કેવો ઉપરી આહાર સારો કહી શકાય? તો જનરલી ઉપરી આહાર કેવો હોવો જોઈએ? તો જેમાંથી શક્તિ વધારે માત્રામાં મળતી હોય, પ્રોટીનની માત્રા વધારે હોય, એમાં વિટામિન્સ, સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર હોય, બાળક સહેલાઈથી ખાઈ શકે એટલે કે નરમ હોવો જોઈએ, એવો ખોરાક હોવો જોઈએ તેની માત્રા ઓછી હોય પણ પોષક તત્વો વધારે હોય. કારણ કે નાનું બાળક છે, એનું પેટ નાનું હશે, એકસાથે વધારે ખોરાક ના ખાઈ શકે. તો એ બાળક માટે તો ખોરાક એવો હોવો જોઈએ કે માત્રા થોડી હોય પરંતુ એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય. બનાવવામાં પણ એકદમ સરળ હોય, આસાનીથી બની શકે, સહેલાઈથી પચી શકે એવો ખોરાક હોવો જોઈએ. એમાં હાનિકારક તત્વો ખાસ કરીને ના હોવા જોઈએ, રેસાવાળો ખોરાક ના, કારણ કે બાળકને પચાવવામાં શરૂઆતમાં તકલીફ પડે. અને જે પણ ખોરાક છે સ્થાનિક રીતે સહેલાઈથી મળી શકે એવી ભલામણ કરવી જોઈએ. કારણ કે ઘણી વખત ગામડાની અંદર કોઈ બહેન છે એના વિસ્તારમાં નથી મળતું, એવી વસ્તુને આપણે સલાહ આપીશું તો બની શકે કે એને પોસાય પણ નહીં અથવા સરળતાથી મળી પણ ના શકે, જેના કારણે આગળ જતાં તકલીફ થઈ શકે અથવા બહેન ના બનાવી શકે. તો હંમેશા જ્યારે પણ પૂરક પોષણની વાત કરીએ ત્યારે એવા ખોરાકની સલાહ આપી કે જે તે વિસ્તારમાં સરળતાથી મળી શકે, લોકલ અવેલેબલ હોય એવી સલાહ આપવી જોઈએ. બીજું, બાળકને કેવી રીતે ખવડાવવું જોઈએ? તો ખાસ કરીને બાળકને ખવડાવતી વખતે નાની નાની બાબતો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો વાટકી અને ચમચી વડે ખવડાવવાનું છે.
એનો મેન કારણ એ પણ છે કે વાટકી જો ઉપયોગ કરશો તો એની ઓછામાં ઓછી મિનિમમ જે માત્રા છે મેન્ટેન થશે, નહીંતર ખબર પણ નહીં પડે કે એની જરૂરિયાત પ્રમાણે હજુ ગયું છે કે નથી ગયું. તો ઓછામાં ઓછું એની જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું પ્રોવાઈડ થઈ એના માટે આપણે વાટકીથી ખવડાવીશું તો માત્રા પણ ખબર પડશે કે એની જરૂરિયાત પ્રમાણે એને મળ્યું છે કે નથી મળ્યું. બીજું, ભોજન જ્યારે પણ કરાવીએ ત્યારે એક આરામથી બેસીને આનંદદાયક જગ્યા પર એને ખવડાવવું જોઈએ. ખાસ કરીને બાળકની સાથે વાતો કરતાં કરતાં પ્રેમથી વાલ કરતાં કરતાં ખવડાવવું જોઈએ. બાળક પૂરેપૂરું જમી લે એટલે એને ખાસ કરીને પીઠ ઉપર રાખીને થાબડવું જોઈએ, વખાણ કરવા જોઈએ, ધીમે ધીમે એને ખવડાવવું જોઈએ. બાળક ઊંઘમાં હોય ત્યારે નાહી ખવડાવવું જોઈએ. આ નાની નાની બાબતો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે રૂટિનમાં આપણે યાદ રાખવાની છે. જનરલી આપણને એવું થાય કે આ બધું કેમ જરૂરી છે, તો નાના બાળકમાં વૃદ્ધિ પણ થતું હોય અને વિકાસ પણ થતું હોય. વૃદ્ધિ અને વિકાસ એ અલગ વસ્તુ છે. જનરલી વૃદ્ધિ આપણે કોને કહીએ તો જે શારીરિક વૃદ્ધિ થાય છે એ એક પ્રકારની આપણે એને વૃદ્ધિ તો એક શારીરિક બાળકનો જે શારીરિક વિકાસ થાય છે એ વૃદ્ધિ છે. જ્યારે વિકાસ કોને કહેવાય તો જ્ઞાનાત્મક વિકાસ થાય છે, ભાવનાત્મક વિકાસ થાય છે, સામાજિક ક્ષમતા વધે છે, એનો વિકાસ છે. જનરલી સાદી ભાષામાં કહીએ તો વૃદ્ધિ છે એ માપી શકાય છે, વિકાસ જનરલી માપી શકાતો નથી. એને સાદી રીતે સરળતાથી નથી માપી શકાતો. એનું મૂલ્યાંકન કરવું પડે છે. બહુ જ અઘરી બાબત છે મૂલ્યાંકન કરીને માપવું. દાખલા તરીકે બાળકનો જો વૃદ્ધિ માપવી હોય તો વજન અને ઊંચાઈ કરીને માપી શકાય, પણ વિકાસ છે તો બાળકની ક્રિએસિટી કેટલી છે, એની બાળકની જે એક્ટિવિટી કરે છે, દાખલા કે શર્ટનું બટન એ લગાવી શકે છે કે નથી, સાયકલ ચલાવે, આ બધી રીતે એને અલગ અલગ રીતે એની વિકાસ માપી શકાય છે. બાળક જનરલી નાનું બાળક છે તો એક બાજુ એની વૃદ્ધિ પણ થતી હોય, વિકાસ પણ થતું હોય, એટલે સ્વાભાવિક છે કે એની રોજિંદી જે જરૂરિયાત છે એમાં બહુ જ વધારો થાય. એટલા માટે બાળકની જે છે 6 મહિના સુધી ફક્ત ને ફક્ત ધાવણ પૂરતું હતું, પણ જેવું 6 મહિનાનું થઈ જાય છે એટલે એની સાથે સાથે ધાવણ તો ખરું જ, 2 વર્ષ સુધી ધાવણ તો આપીશું જ, પણ સાથે સાથે ઉપરી આહાર પણ આપીશું. તો અહીંયા આપણે જોયું ઉપરી આહાર કેવો હોવો જોઈએ, ઉપરી આહાર આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને ઉપરી આહાર કેમ જરૂરી છે. ઉપરી આહારની શરૂઆત એટલે કે 6 મહિના પૂરા થાય, જેવો 7મો મહિનો બેઠે પહેલા જ દિવસે એને ઉપરી આહારની શરૂઆત કરાવીશું. 2 રીતે, એક તો સરકારશ્રી દ્વારા પણ ગામડાની અંદર યા શહેરોની અંદર લાભાર્થીઓ સુધી સમજ પહોંચે કે કેવા પ્રકારનો ખોરાક હોવો જોઈએ, એના માટે સરકારશ્રી દ્વારા દર મહિનાના 3જા મંગળવારને અન્નપ્રાશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે આંગણવાડી વિસ્તારમાં એ મહિનામાં જે બી બાળકોના 6 મહિના પૂર્ણ થતા હોય એ બાળકોને આંગણવાડી પર બોલાવી અને અન્નપ્રાશન કરવામાં આવતું હોય છે. પણ અન્નપ્રાશન દિવસ ઉજવવાનો સરકારનો મુખ્ય આશય એ છે કે એ દરમિયાન બહેનોને ખબર પડે કે ખોરાકની ઘટતા કેવી હોવી જોઈએ, ખોરાક કેવા પ્રકારનો હોવો જોઈએ, પોષક તત્વોથી ભરપૂર ખોરાક કેવો હોય, બાળકોને ઉપરી આહારમાં શું શું આપી શકાય, આ બધી જ વસ્તુની સમજ કેળવી શકાય. એટલા માટે એ આશયથી દર મહિનાના 3જા મંગળવારે ICDS દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રોમાં અન્નપ્રાશન દિવસ ઉજવવામાં આવે છે. બાળક 2 વર્ષ કે તેથી વધુ સમય, 2 વર્ષ તો હું મિનિમમ બોલું છું, 2 વર્ષ સુધી તો ઓછામાં ઓછું, પણ એનાથી વધુ સમય સુધી પણ એને સ્તનપાન આપવાનું છે. બાળકને જનરલી ખોરાક આપીશું ત્યારે એક વસ્તુ ધ્યાન રાખીશું કે ઘરનો બનતો ખોરાક આપીશું, તાજો, નરમ, હે ને, અને ખાસ કરીને જેમ કે રાબ હોય, ખીચડી હોય, બાફેલું બટેકું છે, મસળેલી દૂધ રોટલી છે, બાળક જે રીતનું લઈ શકે છે એ પ્રકારનો આપણે ખોરાક આપીશું. બાળકને એક સાથે તમામ વસ્તુ ના આપતા અલગ અલગ સમયે વારાફરતી અલગ અલગ વસ્તુનો સ્વાદ મળે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીશું. એટલે દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન એને જરૂરી પોષક તત્વો છે મળવા જોઈએ, પણ એક જ સાથે એક વસ્તુ આપીશું તો એને નહીં કરે, પણ અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુ એને આપવાનું છે. અહીંયા જનરલી અલગ અલગ વસ્તુમાં કયા કયા પોષક તત્વોનો સમાવેશ થવો જોઈએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ હોવા જોઈએ જે ખાસ કરીને બાળકને ઉર્જાનું કામ કરે છે બાળક માટે. પ્રોટીન જે બાળકના શરીરના વિકાસ માટે જરૂરી છે, ઇવન કોઈ વખત બાળક બીમાર થાય તો એ દરમિયાન જે શક્તિ ખર્ચાય છે એ પૂર્ણ કરે છે. વિટામિન્સ, મિનરલ્સ, ખનિજો, પાણી, ચરબી, તેલ, આ બધા જ પ્રકારના પોષક તત્વો દિવસ દરમિયાનના ખોરાકમાં આવે એ વસ્તુ ખાસ સુનિશ્ચિત કરીશું. અને જે બાળકનો ઉપરી આહાર બનાવીએ છીએ
એ વખતે એ પણ ધ્યાન રાખીશું આ બધા જ પ્રકારના પોષક તત્વો એ ખોરાકમાં સામેલ હોય. એટલે કે દિવસ દરમિયાન 24 કલાકની અંદર જે બાળકને ખોરાક ખવડાવીએ છીએ એમાં આ બધા જ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ થવો જોઈએ. એક જ વખતમાં કદાચ બધા પ્રકારના પોષક તત્વો ના હોઈ શકે, પણ દિવસ દરમિયાન જે 2 કે 3 કે 4 વખત ફીડ કરાવીએ છીએ એ દરમિયાન આ બધા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ થવો જોઈએ. અહીંયા એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે કેવી રીતે બાળકને જે ખોરાક આપીએ છીએ એની વૈવિધ્યતામાં વધારો કરી શકીએ, એટલે કે વિવિધ પ્રકારના ફૂડ ગ્રુપ્સો આપી શકીએ. તો આમાં અલગ અલગ પ્રકારના ફૂડ ગ્રુપ્સ બતાવ્યા છે, જેમ કે ધાન છે, દાળ છે, કઠોળ છે, દૂધ અને દૂધની બનાવટ છે, ઘી તેલ છે, ખાંડ યા ગોળ, ખાસ કરીને ગોળની સલાહ આપીશું, પીળા ફળો છે, મસળેલા ફળો છે, શાકભાજી છે, લીલા પાંદડાવાળા ભાજી છે. આ પ્રકારનો બધા જ પ્રકારો બાળકને મળી રહે એ પ્રકારનો જો ખોરાક આપીએ તો એને વૈવિધ્યતાભરો ખોરાક આપ્યો છે એવું કહી શકાય. સાથે સાથે ICDS તરફથી દરેક આંગણવાડી કેન્દ્રમાં જો તમારું બાળકનું નામ નોંધાયેલું હશે તો બાળક, કારણ કે મેં આપણે આગળના સેશનમાં પણ જોયું કે માતા પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યાંથી લઈને બાળક 6 મહિનાનું થઈ જાય ત્યાં સુધી માતા માટે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે, કારણ કે એ દરમિયાન બાળકને કંઈ આપવાનું નથી. જેવું બાળક 6 મહિનાનું થઈ જાય એટલે બાળક માટે બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે. અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. આ બાલ શક્તિનું પેકેટ છે જે આંગણવાડી કેન્દ્રમાં જે બાળકના 6 મહિના પૂર્ણ થાય છે ત્યાંથી લઈને 3 વર્ષ સુધીના બાળકને આ એક પેકેટ 500 ગ્રામનું હોય એવા 7 પેકેટ આપવામાં આવે છે મહિના માટે. એટલે આમ જોઈએ તો 3.5 કિલો થાય. આ સરકારશ્રીને આપવા પાછળનો આશય એ છે કે જેવા બાળકના 6 મહિના પૂર્ણ થઈ ગયા છે એટલે હવે ઉપરી આહાર તો ચાલુ કરીશું. હવે ઉપરી આહાર તો ઘરનો રોજિંદો ખોરાક તો આપીશું, પણ ખોરાક એવો હોવો જોઈએ કે જે ઓછી માત્રામાં લે પણ વધારે પ્રકારના પોષક તત્વો મળે. તો આ જે બાલ શક્તિનું પેકેટ છે એ આની અંદર પોષક તત્વોના નામ પણ લખેલા છે. વિવિધ પોષક તત્વો મિક્સ કરી અને ફોર્ટિફાઈડ કરેલું છે. તો જો દિવસ દરમિયાન બાળકને રોજિંદા ખોરાકમાં, કારણ કે દિવસમાં સમજો કે આપણે 3 વખત એને ભોજન આપીએ છીએ, તો એકવાર નિયમિત ખોરાકમાં જો બાલ શક્તિનો સમાવેશ કરવામાં આવે તો બાળકની જે જરૂરિયાત છે એ આમાંથી પણ, કારણ કે આ ફોર્ટિફાઈડ કરેલું છે, બધા પોષક તત્વો એડ કરેલા છે, તો એની જરૂરિયાત છે એ પહોંચી વળવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંથી એ પણ ભલામણ કરું છું કે જેટલા પણ 6 મહિનાથી 3 વર્ષના બાળકો છે એ બધાને નિયમિત ખોરાકમાં બાલ શક્તિનું પેકેટ જે આંગણવાડી કેન્દ્રમાંથી મળે છે એ લઈ અને નિયમિત ખોરાકમાં એનો સમાવેશ કરવામાં આવે. 6 થી 24 મહિનાના બાળકોને આહારમાં શું આપવું જોઈએ, કયા કયા પોષક, આપણે કીધું અલગ અલગ પ્રકારના પોષક તત્વો તો છે, પણ એ પોષક તત્વો શેમાંથી મળે? તો અનાજ અને કંદમૂળ જનરલી છે. અનાજમાં આપણે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, મકાઈ છે, જે રોજિંદા આપણા ઘરની અંદર વપરાતું હોય. પણ અનાજ અને કંદમૂળ છે જેમ કે બટાકા છે, ગાજર છે, આ એને ઉર્જા, શક્તિ આપવાનું કામ કરશે. બીજું પ્રોટીન શેમાંથી મળશે? તો દાળ છે, કઠોળ છે, યા સૂકા મેવા જો ઘરમાં એની પરિસ્થિતિને પોસિબલ હોય તો એ બધી વસ્તુ છે એની શારીરિક વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરશે. અગર કોઈ નોન વેજીટેરિયન ફેમિલી છે તો એના માટે માંસ, મટન, માછલી ખાતા હોય તો એને સલાહ આપીશું. બાકી દૂધ અને દૂધની બનાવટ છે જે શાકાહારી લોકો છે એના માટે ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટ જે ખાસ કરીને હાડકાને ખનિજ તત્વો પૂરું પાડે, એટલે હાડકાની મજબૂતી માટે અને શારીરિક વિકાસ માટે પણ જરૂરી છે. ઋતુ પ્રમાણેના લીલા પાંદડાવાળા ભાજી, જેની જે સિઝન હોય એ પ્રમાણેને ખોરાકની અંદર લીલા પાંદડાવાળા ભાજી છે, ફ્રૂટ્સ છે, એ પણ આપવા માટે નિયમિત આપવાનું છે. અને અન્ય શાકભાજી, ખાસ કરીને લીલી શાકભાજી સિવાય અન્ય શાકભાજી જે પત્તા વગરની ભાજી કહી શકાય એ પણ એના નિયમિત ખોરાકમાં હોવી જોઈએ, જે રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મદદ કરશે. અહીંયા એક ફોટોગ્રાફ્સ દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો છે કયા કયા પ્રકારના ખોરાક છે જેમાં વિવિધ પ્રકારની ખોરાક જે આપણે કહેતા પોષક તત્વો મળી રહે. તો અહીંયા અલગ અલગ પિક્ચર્સ દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમ કે પાલક છે, મેથી છે, હે ને, અલગ અલગ છે, ટમેટા છે, ગાજર છે, પપૈયા છે. તો પોતાના વિસ્તારની અંદર સરળતાથી મળી શકે એ પ્રકારનું આ બધા પ્રકારના પોષક તત્વો મળી રહે એવો ખોરાક નિયમિત જે ઉપરી આહાર આપવામાં આવે છે એમાં સામેલ કરવાનો છે. સાથે સાથે બાલ શક્તિ નિયમિત ખોરાકમાં એને આપવાનું છે. બીજું સાથે સાથે બાળકને ઘરે પણ જે ખોરાક આપે છે એમાં અગર કોઈ NFSAના લાભાર્થી છે, એટલે કે જે સસ્તા અનાજની દુકાનનું રાશન કાર્ડ ધરાવે છે અને પોતાને રાશન દર મહિને મળે છે, એ લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને ચોખા પણ મળતા હોય છે, વર્ષમાં 2 વાર ફોર્ટિફાઈડ તેલ પણ મળતું હોય છે. ઇવન ઘરની અંદર રોજિંદા જે ખોરાક બને છે એમાં નાખવા માટે મીઠું પણ આવતું હોય છે.
અને બાલ શક્તિ તો છે જ. આ બધી વસ્તુ જે ફોર્ટિફાઈડ છે. તો બાલ શક્તિ તો તમામ લાભાર્થીને મેં કીધું એમ કે એકવાર આંગણવાડીમાં નામ નોંધાઈ જશે એટલે બધા લાભાર્થીને આંગણવાડી કેન્દ્રમાંથી મળશે. પણ બાકી જે છે જે સંસ્થાની દુકાનમાંથી મળવાપાત્ર છે, જે NFSAના કાર્ડ ધારક હશે એમને જ મળવાપાત્ર થાય છે. અને અહીંયા આ બતાવવા પાછળનો પર્પઝ એ છે કે જે ફેમિલીને આ મળે છે ઓલરેડી રાશનની દુકાનમાંથી એ ખાસ આ વાપરે, એટલા માટે કે સામાન્ય જે આપણે રાશનની દુકાનમાંથી લઈએ છીએ એના કરતાં અલગ છે. કેવી રીતે અલગ છે? સમજો કે રાઈસ, ચોખાની વાત કરીએ. આપણે જો દુકાનમાંથી ચોખા લઈએ છીએ પ્લેન ચોખા હોય છે, જ્યારે આ ફોર્ટિફાઈડ છે. એટલે કે આમાં ચોખાની અંદર બાકીના એવા ચોખા એડ કરેલા છે જે ફોર્ટિફાઈડ છે, જેમ કે જેમાં B12 છે, ફોલિક એસિડ છે, હે ને, આયર્ન છે. આ વસ્તુ એડ કરેલા ચોખા છે. એવી જ રીતે તેલની વાત કરો તો તેલમાં પણ એડ કરેલા છે પોષક તત્વો. મીઠું છે તો મીઠું જનરલી આપણે દુકાનમાં લઈએ તો ફક્ત આયોડિનવાળું મીઠું હોય. આમાં આયોડિનની સાથે સાથે આયર્ન એડ કર્યું છે એટલે ડબલ ફોર્ટિફાઈડ બોલે છે. પણ આ પ્રકારનું જે સસ્તાની દુકાનમાંથી રાશન મળે છે તો એનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરે. ઇવન બાળક માટે પણ જે ઉપરી આહાર બનાવવામાં આવે છે એમાં પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકાય, જેનાથી બાળકની જે ખોરાકની ગુણવત્તા છે એમાં સુધારો યા વધારો કરી શકાય. અને સાથે સાથે આંગણવાડી કેન્દ્રમાંથી જે બાલ શક્તિના પેકેટ મળે છે એ નિયમિત ખોરાકમાં દરરોજ 1.5 થી 1 વાટકી સુધી ખોરાકમાં આવે એ વસ્તુ એન્શ્યોર કરીશું. શું આપી શકાય અને શું ના આપી શકાય? ખાસ કરીને અર્ધઘટ ખોરાક આપવાનો છે, પ્રવાહી નથી આપવાનો. જનરલી એક મેસેજ હોય કે દાળનું પાણી યા ભાતનું પાણી આપી દઈએ. આવું પ્રવાહી નથી આપવાનું. બાળકને ખોરાક આપીએ તો કેવો આપવાનો છે? અર્ધઘટ, એટલે કે ચમચીમાં રાખીએ તો આસાનીથી પડી ના જાય એવો ખોરાક હોવો જોઈએ. ખાસ કરીને બહારના પડીકા જેમ કે વેફર્સ છે, જ્યુસ છે, ઠંડા પીણા છે, એવું બિલકુલ નથી આપવાનું. ખાસ કરીને બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી તો બિલકુલ ના આપીએ. ઘરનું તેલ યા ઘી હોય તો બાળકને નિયમિત ખોરાકમાં આપી શકાય છે. પણ આ વસ્તુનું ધ્યાન રાખીશું કે ખાલી પ્રવાહી જેવું નહીં આપીએ ખોરાક, કારણ કે બાળક નાનું છે, નાના બાળકનું પેટ નાનું હોય. હવે સમજો કે તમે દાળનું પાણી ખાલી પીવડાવી દેશો તો એને જેટલા જરૂરી પોષક તત્વો છે બધા નહીં મળે, એનું પાણીથી પેટ ભરાઈ જશે. હવે શું થશે? પાણીથી પેટ ભરાઈ ગયું એટલે જે પોષક તત્વોની જરૂર હતી એ શરીરમાં નહીં મળે. એટલે હંમેશા બાળકનો ખોરાક કેવો હોવો જોઈએ? અર્ધઘટ, એટલે કે બાળક આસાનીથી લઈ શકે એવો. ચમચીમાંથી આમ સામાન્ય રીતે સમજવું હોય તો ચમચીમાંથી આસાનીથી ના પડે એ ટાઈપનો ખોરાક હોવો જોઈએ. તો અહીંયા એક પિક્ચર દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક છે થોડો પ્રવાહી વધારે છે તો જો ચમચીમાંથી આસાનીથી પડી જાય છે, જ્યારે બીજું છે તે આસાનીથી પડતું નથી. તો અર્ધઘટ જે બીજા નંબરના પિક્ચરમાં બતાવ્યો છે એ પ્રકારનો ખરેખર ખોરાક બાળકને આપવો જોઈએ. બાળકને આ તો ખોરાકની વાત થઈ ગઈ, કેવો આપવાનો. હવે જો ઉપરી આહાર સમજવું હોય તો બાળકને 24 કલાકની અંદર કેટલી માત્રામાં કેટલો ખોરાક ખવડાવવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ જ ઉપરી આહાર માટેનો એક કહેવાય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે અર્ધઘટ ખોરાક પણ કેવો હોવો જોઈએ, કેટલી માત્રામાં આપવો જોઈએ, કેટલી વાર આપવો જોઈએ, એ ખૂબ જ મહત્ત્વનું છે. અહીંયા આપણે જોઈશું. સમજો કે બાળક 6 મહિનાનું થયું છે, 6 મહિનાથી 9 મહિના પૂર્ણ નથી થતા ત્યાં સુધી, એટલે 8 મહિના સુધી બોલે છે, 9મો મહિનો બેસે ત્યાં સુધી 8 મહિના પૂર્ણ કરે છે. એટલે કે 6, 7 અને 8 મહિનાનું બાળક હોય તો બાળકને એક વખતમાં પ્રયત્ન કરવાનો છે અડધી વાટકી સુધી ખાય. અહીંયા નાની વાટકી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા ઘરમાં જાણે 200 થી 250 ગ્રામની જે નાની વાટકી હોય છે એ વાટકીનો ઉપયોગ કરીશું. અને એક વખત જ્યારે ફીડ કરાવીએ, ખવડાવીએ, ત્યારે પ્રયત્ન કરીશું ઓછામાં ઓછી અડધી વાટકી બાળક ખાય. અને એવું 24 કલાકની એટલે આમ તો બાળક સવારે ઉઠે છે ત્યારથી સાંજે સૂવે છે ત્યાં દરમિયાન આપણે ખોરાક આપીશું તો એ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 વખત એને મળે. એટલે માત્રાની વાત કરીએ તો અડધી વાટકી ઓછામાં ઓછી 3 વાર થશે. અને વચ્ચે 2 વખત થોડો નાસ્તો આપીશું. એમાં ફ્રૂટ્સ પણ આપી શકાય, મસળી દઉં હે તો પણ આ રીતે કેળું હોય તો કેળું મસળીને આપી શકાય, ચીકુ હોય તો મસળીને આપી શકાય, કેરીની સિઝન હોય તો કેરી પણ મસળીને આપી શકાય. પણ દિવસમાં 2 વખત થોડો નાસ્તો અને 3 વખત અડધી વાટકી ખોરાક. આ કઈ ઉંમરના વ્યક્તિ માટે છે? 6 મહિનાથી 8 મહિનાના બાળક માટે. આની પર એટલા માટે ભાર આપું છું કે સમજો કે હું એવું બોલીશ કે ભાઈ 3 વખત ખવડાવવાનું, પણ ઓછામાં ઓછું એક વખતમાં અડધી વાટકી ના થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો છે. માતા શું કરશે? ભલે બાળકને એ રીતનું વાતાવરણ આપશે કે બાળકને પાછળ ભાઈ એને વાલ કરતાં ખવડાવવાનો પ્રયત્ન કરશે અને જ્યાં સુધી અડધી વાટકી મિનિમમ ના ખાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેશે. અને એવું દિવસમાં 3 વાર આપશે. સાથે 2 વાર હલકા નાસ્તા આપશે જેમાં ફ્રૂટ જ્યુસ જાડો આપી શકાય. નિયમિત દર મહિનાના બીજા મંગળવારે આંગણવાડી કેન્દ્રમાં જવાનું છે. પોતાના બાળકનું વજન
નાનું બાળક હશે તો લંબાઈ કરશે, મોટું બાળક હશે તો ઊંચાઈ કરશે, પણ વજન અને ઊંચાઈ યા લંબાઈ થાય એ વસ્તુ સુનિશ્ચિત કરીશું. તો બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આજના સેશનમાં આપણે જોયું કે બાળક જેવું 6 મહિનાનું થઈ જાય છે એના પછી છેક 3 વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો કેમ ઇમ્પોર્ટન્ટ છે, એ દરમિયાન ઉપરી આહાર શું છે, કેમ આપવું જોઈએ, કેટલી માત્રામાં આપવું જોઈએ અને એનાથી આગળની જિંદગી પર એની કેવા સારા પ્રભાવ પડતા હોય છે એ વિશેની માહિતી મેળવી. તો મારી તમામ દર્શકોને વિનંતી છે કે આ જ પ્રમાણે આપના બાળકને પણ આ તમામ સેવાનો લાભ મળે અને આવી જ રીતે જેવા બાળકના 6 મહિના થાય તરત જ ઉપરી આહાર ચાલુ કરીએ અને પૂરતી માત્રામાં સારી રીતે પોતાના બાળકને ઉપરી આહાર આપી અને આપણું બાળક તંદુરસ્ત રાખીએ. આભાર.